નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 11 માટે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છીએ, જે તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તમે આ પ્રશ્ન સૌથી પહેલા તૈયાર કરવાના રહેશે। તેથી આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરજો અને વધુ શેર પણ અવશ્ય કરી દેજો। અને તમે ચેનલ નવા લાવો સબસ્ક્રાઇબ કરી દેજો। આપણી ચેનલ પર છે ધોરણ 11 માટે સેકન્ડ એક્ઝામ માટેના ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે અને આપણી ચેનલ પર છે બ્લુપ્રિન્ટ, આઈએમપી અને મોડલ પેપર સોલ્યુશન પર મુકાઈ ગયા છે બધા વિષયના, તેને જરૂરથી જોઈ લેજો। તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ તે બધા ફોલો તે બધા જોઈન કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તમે ત્યાં પણ જરૂરથી જોઈન થઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની છે એ આપણે શરૂઆત કરીએ। સૌ પ્રથમ વાત કરીએ આપણે વિભાગ ઈ માટેના આઈએમપી પ્રશ્નોની। વિભાગ ઈમાં તમારે છે કુલ 3 પ્રશ્નો પૂછવામાં આવશે, તેના કુલ તમારે 15 ગુણ રહેશે વિભાગ ઈના। વિભાગ ઈ માટે તમારે ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 છે ધ્યાનમાં રાખવાના રહેશે। એમાં તમારે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 8માં છે વિકલ્પ આપવામાં આવશે, એટલે કે અથવા ઓપ્શન તમને મળશે। તો તેના માટે ઉપયોગી આપણે પ્રશ્ન જોઈ લઈએ। સૌથી પહેલા છે સહકારી મંડળીનો અર્થ સમજાવી તે લાક્ષણિકતાઓ વર્ણવો। ત્યાર પછી કંપનીના ફાયદા અને મર્યાદાઓ સ્પષ્ટ કરો। આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો। આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ તફાવત આપો ખાનગી કંપની અને જાહેર કંપની। ત્યાર પછી જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાઓ વર્ણવો। ત્યારબાદ જાહેર ક્ષેત્રના જાહેર સાહસોના સ્વરૂપોની તુલના કરો। ત્યાર પછીનો પ્રશ્ન આવે છે જાહેર ઉપયોગિતા એટલે શું, તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો। ત્યાર પછી જાહેર ખાનગી ભાગીદારી એ સમયની માંગના કારણે ઊભી થયેલી વ્યવસ્થા છે, સમજાવો। ત્યાર પછી શેરનો અર્થ આપી સામાન્યકૃત શેરની લાક્ષણિકતાઓ સમજાવો। આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી પ્રેફરન્સ શેરનો અર્થ આપી તે લાક્ષણિકતાઓ સમજાવો। ત્યારબાદ જાહેર સ્થાપનો કોને કહેવાય તેના ફાયદા મર્યાદા સમજાવો। આ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે। ત્યાર પછી ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો। આ પણ છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। આપણે આગળ વધીએ તે પ્રમાણે એક માહિતી આપી દઉં કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 11 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્ન પણ મૂકવામાં આવે છે અને મુકાઈ પણ ગયા છે। તો દરેક વિષયના મોડલ પેપર હોય છે, એટલે કે નમૂના પ્રશ્નપત્ર તેના પર સૌથી મૂકવામાં આવે છે બધા વિષયના, અને સાથે સાથે બધા વિષયની જે બ્લુપ્રિન્ટ મૂકવામાં આવે છે તે બધાની લિંક તમને માંથી મળી જશે। ઉપરાંત તમે છે તેને આપણા ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બધે વગેરેને ફોલો કરવાની લિંક તમને મળી જશે। તમે છે ફોલો કરી શકો છો, નવી નવી અપડેટ્સ તમને મળતી રહેશે। અને ઉપરાંત આપણી વેબસાઇટ બનાવેલી છે તેની પણ લિંક તમને આપેલી છે wandeclassic.com। ત્યાં તમે છે ઉપયોગી મટીરિયલ તમને મળી રહેશે। તમે છે જલ્દી પણ જોઈન અથવા તો વિઝિટ કરી લેજો। તો ચાલો હવે આપણે છે આગળ વધીએ। આગળ વાત કરીએ વિભાગ ડી માટેના ઉપયોગી પ્રશ્નોની। તેમાં તમારે છે કુલ 5 પ્રશ્નો પૂછાય છે, તેના જે કુલ તમારે 15 ગુણ હોય છે। તેમાં તમારે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, 8 અને 9 છે ધ્યાનમાં રાખવાના રહેશે। તેમાં તમારા ચેપ્ટર નંબર 5 માં વિકલ્પ આપવામાં આવશે। તેના જે પ્રશ્નો છે ઉપયોગી પ્રશ્નો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તમે ચાલો સ્ક્રીનશોટ પાડી શકો છો। આ જે પ્રશ્ન તમારા માટે છે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન સાબિત થઈ શકે છે। આમાં તમારી એક્ઝામમાં પૂછવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે। એટલે ખાસ કરીને જેની ટૂંકનોંધ આપેલી છે ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ, તે તમારે અવશ્ય રીડ કરવાનું રહેશે તૈયાર। તે વાત તમારા પેપરની અંદર આવી શકે છે। ત્યાં વાત કરીએ આપણે વિભાગ સી માટેના ઉપયોગી પ્રશ્નોની। તેમાં તમારે જે કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે તેના કુલ ગુણ તમારે 10 હોય છે। વિભાગ સી માટે તમારે છે ચેપ્ટર નંબર 2, 4, 6, 7 અને 9 ધ્યાનમાં રાખવાના રહેશે। તેના ઉપયોગી તેના જે પ્રશ્ન છે ઉપયોગી આપણે દર્શાવેલા છે, તમે તેનો સ્ક્રીનશોટ પાડી શકો છો। ને ખાસ આ જે પ્રશ્ન છે વિભાગ સી માટેના આ થોડાક વધારે પ્રશ્નો છે, પણ તમારા માટે છે ઉપયોગી હોઈ શકે છે। તો આ હતા ધોરણ 11ના બીએ વિષયના ઉપયોગી પ્રશ્ન। આપણે ચેનલ પર છે ધોરણ 11 માટેના બધા વિષયના પ્રશ્નો મુકાઈ ગયા છે, તે બધા લિંક થોડીમાંથી મળી જશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી સ્ટુડિયોમાં થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।